માંજલપુર વિસ્તારની સૌથી મોટી સામૂહિક હોળી પ્રગટાવવામાં આવશે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં હોલિકા દહનનું લાઇવ ડેકોરેશન સહિતની ઇકો ફ્રેન્ડલી હોલિકા દહન કરવામાં આવશે। સાથે કપૂર, દેશી ઔષધિ, છાણા અને સૂકા ઘાસનો ઉપયોગ કરી હોળી તૈયાર કરવામાં આવી વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવે છે। વર્ષો જૂની પરંપરા મુજબ વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં હોળી દહન કરવામાં આવે છે। હોળી માટે લાકડા, ઘાસ, ભાણા જેવી સામગ્રીઓ ગામના લોકો એકત્રિત કરે છે અને માંજલપુર ગામના નાકે એકત્રિત કરી સૌથી મોટી હોળી તૈયાર કરવામાં આવે છે। આ હોળીમાં આજુબાજુના સ્થાનિક લોકો ભેગા થઈને હોળીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ હોળીમાં 3000થી વધુ લોકો એકત્રિત થઈ હોળીની પૂજા કરે છે। વધુમાં સ્થાનિકે જણાવ્યું કે જય માતાજી। આખા ગુજરાતમાં સૌથી મોટામાં મોટી હોળી થાય છે એ મારા હિસાબે માંજલપુરમાં થાય છે અને આજથી નહીં વર્ષોથી છે। જ્યારથી મને બી કદાચ મારો બી જન્મ નથી, આજથી 50 વર્ષથી પણ વધારે આ માંજલપુરમાં જે ભાવગરમાં જેવામાના ચોકમાં અહીંયા હોળી થઈ રહી છે અને મોટી સંખ્યામાં। એનું કારણ છે કે માંજલપુરના દરેક સમાજ, દરેક યુવાનો અહીંયા ભેગા થઈને એક થઈને આ હોળી કાર્યક્રમ હોળીને મોટી બનાવે છે। કયા પ્રકારથી આ હોળીના લાકડાની કયા પ્રકારથી હોળીના લાકડાનું કહેવા માંગીશ તો જે નાના નાના ભૂલકાઓ છે, નાના નાના છોકરાઓ છે, યુવાનો છે, એ ઘરે ઘરે ફરીને લારી લઈને, જે કચરાની લારી હોય છે એવી લારી લઈને ઘરે ઘરે ફરે છે, લાકડા ઉઘરાવે છે અને એક ટીમ એવી પણ છે કે જે પોતે લાકડા કાપવા પણ જાય છે। એ રીતે બધા ભેગા થઈને અહીંયા હોળીકાનું કરે છે। આમાં બીજા કોઈ કરતાં કોઈનો ફાળો નહીં હોતો, ફક્ત અને ફક્ત જે નાના છોકરાઓ છે, એના યુવાનો છે, એ લોકો આની પાછળ મહેનત કરે છે। ભક્તો અહીંયા તમે જ્યારે હોળી ચાલુ થાય તો લાખોની સંખ્યામાં પબ્લિક હોય છે। અહીંયા પગ મૂકવાની જગ્યા પણ નહીં હોતી। અને હોળિકા કેમ દહન કરવામાં આવે છે એ પણ હું તમને જણાવીશ કે જ્યારે અન્યાયની સામે ન્યાયની જીત થાય છે ત્યારે હોળિકા દહન કરવામાં આવે છે। ભક્ત પ્રહલાદને મારવાની કોશિશ કરી છે, એના રાજા કશ્યપે બહુ જ કોશિશ કરી પણ છતાંય મારી નહીં શક્યા, કેમ કે એ ભક્તિ કરતા હતા અને એ સાચા હતા। એટલા માટે આ હોળિકા દહનનો કાર્યક્રમ થાય છે કે હંમેશા અન્યાય સામે સત્યની જીત થાય છે। આપણે અહીંયા કયા સ્થાનિક કાર્યકર્તાઓ અહીંયા હાજર રહીને પૂજા કરવામાં તો દરેક સ્થાનિક જે વડીલો હોય છે, બધા જે બી છે, પણ આગળ એ માંજલપુર ગામના યુવાનોને એવું નક્કી કર્યું છે કે આગળ કંઈ નવું કરીશું, અલગ કરીશું। શું નામ? એક સામાજિક કાર્યકર્તા રવિરાજ।